મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પબ્લિક ગેલેરીમાં પબ્લિકની એન્ટ્રી બાબતે આજથી 8 વર્ષ પહેલાં એક બાબત ઊભી થયેલી, જેને લઈને અમે હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટમાં કોર્પોરેશનને ત્યાં કમિટમેન્ટ આપ્યું કે પબ્લિક ગેલેરીમાં પબ્લિકને એન્ટ્રી આપવામાં આવશે. એ બાબતેના 1974ના નિયમો છે, જેનો સુધારો કરવાનું કમિટમેન્ટ હતું, છતાં કરવામાં ન આવ્યું અને હાઈકોર્ટને પણ આ લોકોએ એક રીતે જુઓ તો ઉલ્લુ બનાવી દીધી. જેને લઈને પછી 2020માં હું સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટમાંથી હમણાં 29 નવેમ્બરના આ એક ચુકાદો મેળવવામાં આવ્યો છે. બરાબર. હવે અત્યારની સીધી વાત છે કે આ ચુકાદા મુજબ 1976ના નિયમોને બદલી અને અહીંયા પબ્લિક ગેલેરીને એન્ટ્રી આપવામાં આવે છે એવું સરકારી ગેજેટમાં પ્રસિદ્ધ પણ કરી દેવામાં આવ્યું છે અને નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ, સિક્યુરિટીની તપાસ કરી અને પબ્લિકને અંદર જવા દેવાની. આજની સ્થિતિ છે કે અંદર પબ્લિક ગેલેરી ખાલી પડી છે. 52 સીટ છે. 52 સીટમાં 15 પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે લોકો વહેલા આવ્યા એમને પણ કહી દેવામાં આવ્યું કે પબ્લિક ગેલેરી ફૂલ છે, માટે પાસ ઇસ્યુ કરવામાં નહીં આવે. આ એક બાબત કે પબ્લિક ગેલેરી ખાલી હોવા છતાં પણ જાણી જોઈને પાસ ઇસ્યુ કરવામાં આવ્યા નથી, એક બાબત. બીજી બાબત છે કે પબ્લિક ગેલેરીમાં એક વિભાગ રિઝર્વ રખાણો છે, અગાઉથી રિઝર્વ છે કે જે મેયરના મહેમાનો માટે અને કોર્પોરેટરના મહેમાનો માટે રિઝર્વ રખાણો છે જૂના નિયમો મુજબ. જે નિયમોમાં અમે સુધારો કરાવડાવ્યો છે કે અહીંયા કોઈ નાટક નથી ચાલતું, કોઈ સિનેમા નથી ચાલતું, કોઈ ફેમિલી સમારંભ નથી કે મેયરના મહેમાનોને અહીંયા એન્ટ્રી આપવામાં આવે. આ પબ્લિક ગેલેરી ઇઝ મીન્ટ ફોર પબ્લિક. આ જ કાનૂન છે, આ જ નિયમ છે. છતાં પણ છેલ્લા 8 સત્તાધીશો પોતાની મનમાની ચલાવે છે. તમને 8 વર્ષ ત્યાં આ ચાલી રહ્યું છે, આજે પણ ચાલી રહ્યું છે. સતત કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થઈ રહ્યો છે અને આ બાબતને લઈને અહીંયા પોલીસની વ્યવસ્થા લગભગ 150થી 200 પોલીસવાળાને નીચેથી લઈને ઉપર સુધી ઊભા રાખી દેવામાં આવે છે દર જનરલ બોર્ડની મિટિંગમાં. હવે આ બધી જ બાબતો દૂર થવી જોઈએ. સતત કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ચાલી રહ્યો છે. એના માટે ફરી પાછો હું સુપ્રીમ કોર્ટ જઈને સુપ્રીમ કોર્ટને જાણકારી આપીશ કે આ લોકો સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પણ જ્યુડિશિયરીની એસી તૈસી કરે છે. ઇવન પત્રકાર જગતને પણ અંધારામાં રાખે છે. પત્રકારો પણ આ બાબતોની નોંધ લઈ શકતા નથી અને પબ્લિકને પૂરી બાબત જણાવી શકાતી નથી.